વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાન્નામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના અવતારોની નિંદા કરનારો, ખંડન કરનારો, ભૂતની યોનિમાં જાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો અને એમાં પણ જે લોકો ઉતર્ક દ્વારા અન્યના ઈષ્ટદેવનું ખંડન કરે છે, પોતાના ઈષ્ટદેવની શ્રેષ્ઠતા બતાવવાને અર્થે અન્યના ઈષ્ટદેવનું કુતર્ક દ્વારા ખંડન કરે છે, એની નિંદા કરે છે, એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. કારણ કે આ પ્રવચનમાં હું શાસ્ત્રોના પ્રમાણ દ્વારા તથા દ્રષ્ટાંત દ્વારા એ વાત સિદ્ધ કરીશ કે આવા લોકો જે છે એ દુર્ગતિને પામે છે અને એ લોકો વ્યભિચારથી પ્રગટ થયા છે. તો પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 29મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન. અર્થાત કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્રો તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા છે. અને છતાં પણ જે લોકો એવા કપોળ કલ્પિત શાસ્ત્રો કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને એમના અવતારોની નિંદા કરાયેલી હોય એવા શાસ્ત્રોને વાંચે છે, પઠન પાઠન કરે છે અને એના દ્વારા ભગવાનના અવતારોની નિંદા કરે છે, એનું ખંડન કરે છે, એ બધા જ લોકો મૃત્યુ બાદ ભૂતની યોનિની અંદર જાય છે. આ સંબંધમાં શાસ્ત્રોમાં જે પ્રમાણ છે એ પ્રમાણ હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું. તો પદ્મ પુરાણમાં કહેલું છે, યે નિંદંતિમ હરિમ મૂઢા અવધાનંતિ માનવાહ પતંતિ પિતૃભિ શાર્ધમ પ્રેત યોનિષુ દારુણાહ. અર્થાત કે જે મૂર્ખ મનુષ્ય ભગવાન શ્રીહરિની નિંદા કરે છે અને એમને સામાન્ય મનુષ્ય સમજે છે તે પોતાના પિતૃઓ સાથે ભયાનક પ્રેત યોનિમાં પડે છે. આવા લોકો પોતે તો પ્રેત યોની એટલે કે ભૂત યોનિમાં જાય જ છે, પરંતુ સાથે સાથે પોતાના પિતૃઓને પણ એ લોકો ભૂત યોનિમાં લેતા જાય છે. કોણ? તો જે લોકો ભગવાનના અવતારોની નિંદા કરે છે, અવતારોનું ખંડન કરે છે, એ બધા જ લોકો પોતાના પિતૃઓની સાથે ભૂતની યોનિની અંદર જાય. સ્કંદ પુરાણની અંદર કહેલું છે કે અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો ભૂત યોનિ વ્રજંતિ તે. અર્થાત કે જે મૂર્ખ લોકો ભગવાનને માનવીય સ્વરૂપમાં જોઈને તુચ્છ ગણે છે અને એમના પરમ સ્વરૂપને નથી જાણતા, તે લોકો ભૂત યોનિમાં જાય છે. આ પ્રમાણે સ્કંદ પુરાણની અંદર પણ આ વાત કહેલી છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને ઉદ્દેશીને કહે છે કે દેવતા દ્વેષિણો યે ચ નિંદકઃ પરમાત્મનઃ પ્રેતત્વમ યાન્તિ તે ઘોરમ દુઃખ ભાજનતામ ગતાઃ. અર્થાત કે જે લોકો દેવતાઓ અને પરમાત્માની નિંદા કરે છે તે લોકો ભયાનક ભૂતના દેહને પ્રાપ્ત કરે છે અને દુઃખના પાત્ર બને છે. આ પ્રમાણે જે લોકો ભગવાનના અવતારોની નિંદા કરે છે, દેવતાઓની નિંદા કરે છે, એ બીજા જન્મમાં ભૂત બને છે.
એટલે જે લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણથી અન્ય અવતારોનું ખંડન કરે છે, દેવતાઓની નિંદા કરે છે, પોતાના ઈષ્ટદેવને શ્રેષ્ઠ બતાવવાને અર્થે બીજા અવતારોની ગૌણતા બતાવે છે, આડકત રીતે એનું ખંડન કરે છે, એ બધા જ લોકો બીજા જન્મની અંદર ભૂત થવાના છે. એટલે હજુ પણ સમય છે, ચેતી જજો, અન્યથા ભૂતનો દેહ પ્રાપ્ત કરવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.